જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં. તો આપણે અહીંયા રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠા અને હવનનો કાર્યક્રમ છે, એટલે આપણે આ બધા પ્રાઇઝ કરવાનું છે. આ પાણી છાંટે છે અહીંયા અત્યારે. જો બધા પાણી છાંટવાનું છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલો છે અને રામાપીરનો કાર્યક્રમ છે અહીંયા. તો આપણે આ બધામાં પાણી છાંટવાનું છે. હા, અને તમે બ્લોગમાં બના રહેજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે બ્લોગમાં બના રહેજો. હા, જો અત્યારે પાણી છાંટવાનું છે એમાં બધામાં, આખા વાલામાં આ બધામાં પાણી છાંટવાનું છે. આ બધામાં પાણી છાંટી દેવાય. ને આમાં રોલ મારવાનો છે. આમાં કાંઈ દબાતી નથી ભાઈ. આમાં નળી કાંઈ વાંધો નથી. અહીંયા આમાં કાંઈક વાંધો હોય તો ને આ અલગ નળી છે. અહીં જો દબાઈ ત્યાં આમાં હોલી સાઈડ જવા દેવાની છે નળી. તો આ ખેંચવા લાગુ. હાલો ખેંચતું, નળી ખેંચવા લાગુ. હાલ સીધી કરો. હાલ નળી સીધી કરવી પડીએ. જવા દે નળી સીધી કરી દઈએ. હાલ જવા દે, ખેંચ. રેડી. તો અત્યારે જો આપણે અહીંયા છેલ્લે ખૂણે આવી જાય, પાણી છાંટી દઈએ. રેડી. રોલ મારવાનું છે ને હજી. તો આમાં રોલ મારવાનો છે આપણે, એટલે આમાં સપાટ થઈ જાય. પછી આમાં ગેર કરવાની હોય. ગેર કરીને પછી હવનના કુંડ બનાવવાના હોય. હા, જો બધામાં પાણી છેટાશ ને ઓલી સાઈડે જે પાણી છેટાશ. 4-5 મોટરો આવી ગઈ છે એક સાથે. એક ટાંકો છે ને 5 ચક મોટર છે. આ બધામાં પાણી છાંટવાનું છે ને મસ્ત પાલિશ કરી દેવાનું છે. તો તમે બ્લોગમાં બના રહેજો. જો કાંઈ ઘટે નહીં. આમ આકોરે પાણી છાંટેશ ને આ બધામાં પાણી છાંટવાનું બાકી છે જી. આકોરે માણસ છાંટેશ પાણી, ઓલે પરે પાણી છાંટેશ. અમે એક ભાઈ નળી લઈને છોટેશ પાણી છાંટવા. ને અહીંયા આપણે પાણી છાંટેશ ને અહીંયા એક છાંટેશ, એટલે ફટાફટ અહીં કામ પૂરું થાય. એમાં પછી આમાં હવન કુંડ કરી નાખીએ આપણે. નળી વળી જાય અહીંયા. રેડી, સીધી થઈ ગઈ. આ બધા પાણી છાંટીને આપણે ઓલી સાઈડ મકાનનો કલર બલર બધું થઈ ગયું. લાઇટિંગનું કામ હજી બાકી છે. હવન કુંડને આમાં માંડવાનું બધું કરવાનું છે હજી. આખો અડધે બધે તો પાણી છાંટી દીધું. આ બધામાં પાણી છાંટી દીધું. હા, જો બધામાં પાણી છાંટી દીધું. ઓલી સાઈડ પાણી છાંટે છે. આપણે એ પણ જોઈ આવીએ. હાલો એ કોરે જોઈ લઈએ. જો આ કોરે પાણી છેટાશ નળીએ કાંઈ ઘટે ને એમ પાલિશ કરી નાખવાનું છે આ વખતે. જો કાંઈ ઘટે નહીં. આમ જોરદાર લાગવું છે આ વખતે. પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમે જોરદાર જ કરવાનો છે. અખબાર આપણા ભાઈ છાંટે છે. હું એમાં પાણી નથી આવતું લાગતું. ધીમે પાણી આવે છે. પાણી ધીમે આવે છે અહીંયા. ફાસ આવે કે ધીમે આવે એવું છે? તો એઠી રેક નળી. હા, પાણી ધીમે આવે છે ને. જો 3 મોટરું છે તોય પાણી એટલું ધીમું આવે છે. તો તમને આ બ્લોગ કેવો લાગો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, બ્લોગને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ ને જય રામાપીર.